અમદાવાદના ધંધુકાની ઘટનાથી સંત સમાજમાં રોષ છે। એકલધામના મહંત દેવનાથ બાપુનો ઉગ્ર આક્રોશ। ગુજરાતમાં હવે યુપી મોડલની જરૂર છે। ગુજરાતમાં જિહાદીઓનું મનોબળ વધી રહ્યું છે। સરકારે હવે જિહાદીઓના એન્કાઉન્ટર કરવા જોઈએ। જો એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓ મરતા રહેશે। કિશન ભરવાડ પછી હવે ધર્મેશ ભરવાડની હત્યા થઈ છે। સરકારે જિહાદીઓના મનોબળ તોડવા પડશે અને યુપીવાડી કરવું પડશે તેવું જણાવ્યું છે। દેવનાથ બાપુએ ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે। ગુજરાતની અંદર જિહાદીઓનો બહુ મનોબળ વધી ગયો છે। થોડા વર્ષ પહેલા કિશન ભરવાડની બર્બરતાથી હત્યા કરવામાં આવી હતી જિહાદીઓ દ્વારા, અને ગઈકાલે ધંધુકાની અંદર ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી છે। મને લાગે છે યોગી સરકાર જે તરજ ઉપર આવા જિહાદીઓનો એન્કાઉન્ટર કરે છે એવો જ અગર ગુજરાત સરકાર કર્યો હોત તો આજે ધર્મેશ ભરવાડની હત્યા ન થઈ હોત। આ જિહાદીઓને ડાંપવા માટે અને જિહાદીઓને મનોબળને તોડવા માટે એન્કાઉન્ટર કરવા જરૂરી છે।